નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે ટાર્ગેટ 24 ધોરણ 10 માટે બરાબર 2025 બોર્ડની અનુલક્ષીની આપણે સિરીઝ કરી રહ્યા છીએ. એની અંદર હવે આપણે આવ્યા છીએ ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળ બરાબર. તો ચલો આ ચેપ્ટરમાં હવે આપણે શરૂઆત કરીએ ખાલી જગ્યાઓથી. તો આગળ વધીએ. જો ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:9 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો મિત્રો આગળ જ્યારે આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણ્યા ત્યારે આપણે પહેલા જ ક્વેશ્ચનની અંદર ડિટેલમાં ચર્ચા કરી હતી બરાબર. કે જુઓ તમને જ્યારે પણ સિમ્પલ ટ્રીક કે ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો હોય તો r1/r2 લઈ લેવાનું, ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો હોય તો એને r1² r2² લઈ લેવાનું. ઓકે, અને ઘનફળનો ગુણોત્તર આપેલો હોય તો r1/r2 નો ઘન લઈ લેવાનો. ઓકે, તો અહીંયા તમને કોનો ગુણોત્તર આપ્યો છે? ક્ષેત્રફળનો આપ્યો છે તો કેટલું થઈ જશે? 4/9. હવે ગમે તે ગુણોત્તર આપેલો હોય એના પરથી તમારે કોનો ગુણોત્તર શોધવાનો? ત્રિજ્યાનો ગુણોત્તર. તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે? તો ચલો r1/r2 નો સ્ક્વેર થશે અહીંયા. તો અહીંયા શું થઈ જશે? 4/9. હવે અહીંયાથી વર્ગ ઘટશે તો r1/r2, બીજી બાજુ વર્ગમૂળ લાગશે તો 4/9. 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2 અને 9 નું 3. તો આપણને ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો મળ્યો? 2/3. હવે r1/r2 નો ગુણોત્તર શોધવાનો, ઘનનો ગુણોત્તર શોધવાનો છે કારણ કે ઘનફળનો ગુણોત્તર માંગ્યો છે આપણા જોડે. આ કોનું છે? તો ક્ષેત્રફળ બરાબર. કોનું? વર્તુળનું. ઓકે, આ વર્તુળના ક્ષેત્રફળની વાત છે અથવા તો ત્રિજ્યા, ગોલકની ત્રિજ્યા. સોરી, ક્ષેત્રફળ નહીં આવે, વર્તુળની ત્રિજ્યા આવશે. ઓકે, આ કોના માટે યુઝ થશે? ગોલકનું ક્ષેત્રફળ અથવા તો વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, અને આ કોના માટે થશે? તો ગોલકના ઘનફળ માટે. ઓકે, ગોલકનું ઘનફળ. ઓકે, ચલો તો આ વસ્તુ. તો અહીંયા શું થશે? r1/r2 નો કૌંસ બાર ઘન. ચલો તમને r1 કેટલો આપેલો છે? અહીંયા r1 આપણને આપેલો છે 2/3. r1/r2 2/3 મળ્યું અહીંયા આપણને. ઓકે, તો એનો ઘન કરીએ તો 2 નો ઘન કેટલો થશે? 8 અને પેલાનો 27. તો આપણો જવાબ શું થઈ જશે? 8/27. ક્લિયર થઈ ગયું? કેવી રીતે મિત્રો? તો સમજો. હવે તમને અહીંયા આપે તો ચલો ડિટેલમાં આ મેં તમને શોર્ટ ટ્રીક શીખ્યું. શોર્ટ ટ્રીક ના કહી શકાય, સામાન્ય સમજણથી ગણવાનું છે દાખલો. હવે આપણને આપ્યું છે શું? ગોલકનું ઘનફળ. તો એક ત્રિજ્યા r1 લઈ લો અને બીજા ગોલકની ત્રિજ્યા r2 લઈ લો. તો અહીંયા શું થશે? r1 નો સ્ક્વેર અને r2 નો સ્ક્વેર ભાગ્યા 4/9. ઓકે, તો 4π ઉડી જશે. તો મારી જોડે શું? r1 નો સ્ક્વેર ભાગ્યા r2 નો સ્ક્વેર બરાબર 4/9. હવે હું બંને બાજુથી સ્ક્વેર હટાઈશ એટલે કે બીજી બાજુ સોરી ઉપર નીચે વર્ગ હટાઈશ તો બીજી બાજુ વર્ગમૂળ લાગશે એટલે કે r1/r2. હવે આ બાજુ વર્ગમૂળ કોણ લાગશે? 4 અને 9 ને. તો 4 નું વર્ગમૂળ 2 અને 9 નું કેટલું થઈ જશે? 3. સિમ્પલ. ઓકે, હવે આપણે શું કરવાનું છે? ગોલકનું ઘનફળ માંગ્યું છે તો શું કરીશું? 4/3 પાઈ r1 નો ઘન અને 4/3 પાઈ r2 નો ઘન. ઓકે, તો અહીંયા 4/3 પાઈ ઉડી જશે એટલે આપણે જોડે બચીશું r1/r2 નો ઘન. ઓકે, તો ચલો હું r1/r2 લખી દઉં અને અહીંયા ઘન કરું. તો r1 કેટલો આપેલો છે? 2. r1/r2 2/3 મળ્યું, એનો ઘન કરીએ તો શું આવશે? 8/27. ઓકે, આટલા સુધી ક્લિયર? તો આ છે. પણ અહીંયા જો દર વખતે આ વસ્તુ સામાન્ય જ છે. ગોલકની 4 પાઈ 4/3 પાઈ એ ઉડી જવાનું છે. એટલા માટે મેં તમને અહીંયા કીધું જો ત્રિજ્યા આપેલી હોય તો તમારે r1/r2 લઈ લેવાનું. ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ આપેલું હોય તો અહીંયા શું લઈ લેવાનું? r1² અને એના પરથી જો ઘનફળ આપેલું હોય તો r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન. એમાંથી જે એકનું મૂલ્ય આપેલું હોય એ શોધી લેવાનું, એના આધારે બીજાનું શોધવાનું થશે. જો ક્ષેત્રફળનું આપેલું હોય એના પરથી ત્રિજ્યા શોધી અને પછી ઘનફળ શોધી લેવાનું. જો ઘનફળ આપેલું હોય તો એનું ઘનમૂળ કાઢીને ત્રિજ્યા શોધી લેવાની, એના પરથી ક્ષેત્રફળ શોધી લેવાનું. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 1 મીટર વ્યાસ વાળા ગોલકનું ઘનફળ ખાલી જગ્યા મીટર થાય. ઓકે, તો વ્યાસ કેટલો છે? 1 મીટર. તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 1/2 મીટર. ઓકે, તો ચલો હવે ગોલકનું ઘનફળ શોધવાનું છે. તો 4/3 પાઈ r નો ઘન. તો અહીંયા શું થશે મિત્રો? 4/3 ગુણ્યા પાઈ. r કેટલો છે? 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. ઓકે, તો અહીંયા શું થઈ જશે? 2 2 4 બરાબર અને 2 2 ઉડી ગયા બરાબર. તો અહીંયા આપણે જોડે શું બચ્યું? પાઈ
ભાગ્યા 3 2 ના કેટલા થઈ જશે 6 તો ઘન એકમ અથવા તો તમારે લખવું હોય તો એકમનો ઘન બરાબર. અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે પાઈ ભાગ્યા 6 મીટર ઘન. અહીંયા મીટર આપ્યું છે મીટરનો ઘન અથવા તો ઘન મીટર. ક્લિયર થઈ ગયું. ઓકે વ્યાસ આપ્યો તો એના પરથી ત્રિજ્યા શોધી લીધી અને એનું ઘન પર શોધવાનું છે બરાબર. હવે જ્યારે પણ આવું શોર્ટમાં ઘન પર કે તો મિત્રો પાઈની વેલ્યુ આપણે મૂકવી નથી, નહીં મૂકવાની. ઈચ્છા થાય તો 22/7 કે 3.14 લઈ શકો છો. તો ચલો આપણે છે કે ભાઈ 22/7 લેવી છે. ઓકે તો પાઈની વેલ્યુ 22/7 લઈ લઈએ ગુણ્યા 6 6 સિત્તા કેટલા થઈ ગયા 42 તો 22 ભાગ્યા 42 તો 11 ભાગ્યા 21. આટલા સુધી રાખો તો પણ તમારો જવાબ સાચો જ છે. ઓકે પણ આટલા સુધી રાખો તો બેટર છે. જો ઈચ્છા થાય તો આટલા સુધી ગણો તો પણ કઈ વાંધો આવશે નહીં. માર્ક્સ તો બંનેમાં મળવાના જ છે. હવે શું કહે છે કે 2 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ વાળા શંકુનું ઘનફળ. તો શંકુ માટે ઓકે તો શંકુ માટે શું થશે મિત્રો? ત્રિજ્યા આપી દીધી છે. ત્રિજ્યા r બરાબર 2 સેમી અને ઊંચાઈ h બરાબર 6 સેમી. હવે શંકુ માટે આપણને ખબર છે કે શંકુનું ઘનફળ કેવું થાય કે સમાન એટલી ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારના ઘનફળના ત્રીજા ભાગનું હોય. તો શંકુના ઘનફળનું સૂત્ર આપણને આવડવું જોઈએ. ઓકે તો શંકુનું ઘનફળ બરાબર શું થશે 1/3 પાઈ r સ્ક્વેર h. ઓકે તો ચલો 1/3 હાલ તો પાઈની જગ્યાએ પાઈ જ રાખીશું બરાબર. ઓકે r ની જગ્યાએ કેટલું રાખીશું? આપણને આપી દીધું છે 2 સેમી તો 2 ગુણ્યા 2 અને h ની જગ્યાએ કેટલું આપી દીધું છે 6 તો અહીંયા શું થશે 3 2 6. ઓકે 2 2 4 4 2 8. આપણો જવાબ શું થઈ જશે 8 પાઈ. હવે આગળ ગણવું છે તો 8 ગુણ્યા 22/7. ઓકે તો 22 ગુણ્યા 8 કરીશું તો કેટલા થશે 176. તો 176/7. ઓકે તો આપણો જવાબ થઈ જશે 176/7. 176/7 સેમી ઘન. ઓકે ક્લિયર. સૂત્રમાં ફક્ત કિંમત જ મૂકવાની છે મિત્રો. અહીંયા 7 સેમી ત્રિજ્યાના એક લખોટીની 10.5 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈના પાણીથી સંપૂર્ણ ભરેલા નળાકારમાં ડુબાડવાની છે. ચલો એક નળાકાર લઈ લઈએ પહેલા બરાબર. અહીંયા એક નળાકાર આપેલો છે. ઓકે એની ઊંચાઈ કેટલી છે 10, ત્રિજ્યા કેટલી છે 10.5. ઓકે હવે આમાં એક 7 સેમી ત્રિજ્યા વાળી એક લખોટી આમાં ડુબાડવાની છે. તો સ્વાભાવિક છે કે આમાં તમે લખોટી ડુબાડશો. ઓકે તો એટલું જ જેટલું લખોટીનું ઘનફળ છે એટલું જ પાણી બહાર આવવાનું છે. તો અહીંયા તમને શું પ્રશ્ન કીધું છે? તો લખોટી દ્વારા ખાલી જગ્યા સેમી ઘન પાણી બહાર આવે. ઓકે તો અહીંયાથી કેટલું પાણી બહાર આવશે? તમે કોઈ પણ વસ્તુની અંદર જુઓ તમારી આખી ડોલ ભરેલી છે. ઓકે એની અંદર તમે એક પથ્થર નાખશો તો એ પથ્થર જેટલું પાણી બહાર આવી જશે બરાબર. કે પથ્થરે જગ્યા રોકી એટલે એના ભાગનું પાણી શું થશે બહાર આવશે. એટલે જેટલી પથ્થરે જગ્યા રોકી એટલે કે જેટલું પથ્થરનું ઘનફળ છે એટલા જ ઘનફળનું પાણી શું થશે બહાર આવશે. તો અહીંયા તો બહાર આવતું પાણી શોધવાનું છે. એટલે કે બહાર આવતું પાણી કેટલું હશે? લખોટીના ઘનફળ જેટલું હશે આનું ઘનફળ અને અહીંયા જે બહાર પાણી ઢોરાનું એ બંનેનું ઘનફળ કેવું હશે? સરખું હશે. તો અહીંયા ફક્ત આપણે લખોટીનું ઘનફળ શોધવાનું થશે. પાણીના નળાકાર જોડે આપણે કોઈ લેવા દેવા નથી બરાબર. તો લખોટીનું ઘનફળ હવે આપણને ખ્યાલ જ કે લખોટીનો આકાર કેવો હોય? ગોળાકાર હોય બરાબર. તો લખોટીનું ઘનફળ કેટલું થઈ જશે 4/3 પાઈ r નો ઘન. ઓકે તો 4/3 ગુણ્યા 22/7. r કેટલો આપેલો છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7. ઓકે તો અહીંયા શું થઈ જશે 7 7 ઉડી ગયા. ઓકે 22 4 88 અને 7 7 49. ઓકે તો હવે 49/3 તો ચલો 49 ગુણ્યા 88 કરીએ તો 49 ગુણ્યા 88 તો 0 8 9 72 7 8 4 32 અને 7 કેટલા થઈ જશે 39 અને અહીંયા પણ કેટલા આવશે 392 બરાબર. તો અહીંયા 2 11 વૃદ્ધિ પરી 1 4 વૃદ્ધિ પરી 1 સોરી અહીંયા 3 આવશે 13 બરાબર. વૃદ્ધિ પરી 1 4 તો આપણો જવાબ કેટલો થઈ જશે 43/12/3. ઓકે હવે આ ત્રણેય ભાગ નહીં ચાલે તો પૂર્ણાંકમાં જવાબ રાખીશું આપણે. તો આપણો જવાબ શું થઈ જશે 43/12/3 સેમી ઘન. ઓકે કેટલા સેમી ઘન પાણી બહાર આવશે? જેટલું લખોટીનું ઘનફળ છે એટલું. અને લખોટીનું ઘનફળ આપણને કેટલું મળ્યું 43/12/3. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ભમરડો. હવે આપણે બધાએ ભમરડો ફેરવેલો છે અહીંયા બરાબર. તો ભમરડોનો આકાર કંઈક આવો હોય. તો ભમરડો ખાલી જગ્યા અને
ખાલી જગ્યા પદાર્થનું સંયોજન છે. તો કોનું સંયોજન છે? આ આકાર કયો છે? અર્ધગોલક, બરાબર. અને આ આકાર કેવો છે? શંકુ, બરાબર. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? અર્ધગોલક અને શંકુ, બરાબર. આના માટે મિત્રો એક સ્પેસિફિક વર્ડ પણ હોય છે કે જે પેલા કડિયા કામમાં યુઝ કરતા હોય છે, બરાબર, લેવલિંગ કરવા માટે. તો ઘણી વખત એ શબ્દ પણ વાપરેલો હોય છે, તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. નળાકારનો વ્યાસ અને ઊંચાઈ અનુક્રમે 14 સેમી અને 10 સેમી છે. તો કુલ પૃષ્ઠફળ, ઓકે, ચલો નળાકારનું કુલ પૃષ્ઠફળ માંગ્યું છે. તો પેલા નળાકારના કુલ પૃષ્ઠફળ કોને કહેવાય એ જોઈ લઈએ. ઓકે, આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર, કેટલું થશે? વરેલી સપાટી 2π/h. વરેલી સપાટીનું કેટલું થાય? 2π/h. હવે ઉપરથી બંધ કરવું હોય તો આપણે કોઈ વર્તુળાકાર વસ્તુ મૂકવી પડે, તો એ πr². નીચેથી બંધ કરવું હોય તો પણ વર્તુળાકાર વસ્તુ મૂકવી જોઈએ, તો એ પણ શું થાય? πr². તો શું થઈ જશે? 2πr/h. πr² કેટલી વખત છે? 2 વખત, વત્તા 2πr². 2π કોમન નીકળશે, 2πr, તો શું થયું? h વત્તા r. આ નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે, બરાબર. હવે અહીંયા શું કીધું છે? વ્યાસ. તો નળાકારનો વ્યાસ d બરાબર કેટલો આપેલો છે આપણને? 14 સેમી. તો ત્રિજ્યા r બરાબર વ્યાસની અડધી થાય, 14/2 એટલે કેટલા સેમી થઈ જશે? 7 સેમી. ઓકે, અને ઊંચાઈ h બરાબર કેટલી આપેલી છે? 10 સેમી. હવે આપણને શું શોધવાનું કીધું છે? કુલ પૃષ્ઠફળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ શું થશે? નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr h પ્લસ r. ઓકે, તો 2 ગુણ્યા 22/7, r ની કિંમત મૂકી દઈએ 7, કૌંસમાં h 10 અને r 7. તો 7 7 ઉડી ગયા, 22 × 2 44 ગુણ્યા 17. ઓકે, 10 ને 7 17 થઈ જશે. તો 17 ગુણ્યા 44 કરીએ, 17 ગુણ્યા 44. તો કેટલા થઈ જશે? અહીંયા 0 7 4 28, વિધિ પરી 2 68. ઓકે, અને 17 4 68, બરાબર. તો અહીંયા 8 14, વિધિ પરી 1, તો કેટલા થઈ જશે? 748, બરાબર. તો આપણો જવાબ થઈ જશે 748 સેમી સ્ક્વેર. કુલ પૃષ્ઠફળ છે એટલે સેમી સ્ક્વેર આવે, ઘનફળ હોય તો સેમી ઘન આવશે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 14 સેમી ધારવાળા સમઘનમાંથી મોટામાં મોટો એક ગોળો કોતરવામાં આવે. ઓકે, તો અહીંયા આપણે જોડે એક સમઘન છે, વિચારો આ રીતે, બરાબર. આ રીતે આપણી જોડે, સોરી થોડું વધારે થઈ ગયું. આપણી જોડે આ રીતે એક સમઘન છે. ઓકે, હવે એમાંથી ગોલક કાપવાનું છે, બરાબર. તો આમાંથી આપણે ગોલક કાપીએ આ રીતે, બરાબર. તો ગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય? બરાબર, ગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય? સમઘનની લંબાઈ જેટલો જ થાય, બરાબર. આજ એની લંબાઈ લેન્થ હોય એના જેટલો જ થાય, બરાબર, સમઘનની લંબાઈ. ઓકે, તો અહીંયા સમઘનની લંબાઈ કેટલી આપેલી છે? 14. તો વ્યાસ 14 થયો, તો માટે ગોલકની ત્રિજ્યા r બરાબર 14 કેટલી થઈ ગઈ? 2, એટલે કે 7 થઈ ગઈ. ઓકે, તો ગોલકનું ઘનફળ માંગ્યું છે, તો લખી દઈએ ગોલકનું ઘનફળ, બરાબર. ત્રિજ્યા એની મેક્સિમમ 7 થશે, અને અહીંયા તમને એમ જ કીધું છે કે મોટામાં મોટો ગોળો કોતરવાનો છે, બરોબર. તો ગોલકનું ઘનફળ ત્રિજ્યા 7 લેવાની છે, તો 4/3 πr નો ઘન. તો શું થશે? 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા r ની કિંમત કેટલી આપેલી છે? 7 ગુણ્યા 7 ગુણ્યા 7. ઓકે, તો સીધું ઉડી જશે, બરાબર. સીધું 49 અને 22 4 88. તો 88 ગુણ્યા 44/3. તો 88 ગુણ્યા 44 આપણે થોડી વાર પહેલા જ કર્યા, બરાબર. કેટલા આવતા હતા? 88 ગુણ્યા, સોરી, અહીંયા 49 થશે, 49 કરવાના છે, બરાબર. સોરી, 49. તો 28 ગુણ્યા 49 આપણે થોડી વાર પહેલા જ કર્યા, તો જવાબ કેટલો આવતો? 43/12. ઓકે, તો આપણો જવાબ શું થઈ જશે? 43/12/3 સેમી. ઓકે, ઘનફળ માંગ્યું એટલે ઘન આવશે, બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત 8 રૂપિયા છે, તો 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી થાય? તો જો મિત્રો, અહીંયા આપણે સીધું કેવું જોઈએ કે 3 સેમીની કિંમત કેટલી થાય? 8 રૂપિયા. તો 6 સેમી એના કરતા બમણો છે, એટલે એની કિંમત કેટલી થશે? 100. તો ના મિત્રો, એવું થશે નહીં. અહીંયા આપણને ઘનફળની કિંમત આપેલી છે, બરાબર. તો ત્રિજ્યા વધે
ત્રિજ્યા બમણી થવાથી ઘનફળ બમણું ના થાય. ત્રિજ્યા બમણી થવાથી ઘનફળ બમણું થતું નથી. ઘનફળ એના ઘાતના રેશિયોમાં વધે. કેમ? કારણ કે ત્રિજ્યા કેવી હોય? 8 નો ઘન હોય. હવે તમે જુઓ કે 3 સેમી નો ઘન કેટલો થાય? 3 નો ઘન 9 થાય. તો પછી એ જ રીતે 6 નો ઘન કેટલો થાય? 36 અને 216. તો જો તમે તફાવત 9 અને 216 માં કેટલું બધું ફરક છે. તો ચલો એ જોઈએ આપણે. બરાબર. તો પેલા તો 3 સેમી ત્રિજ્યા વાળા એ સફરજનનો આકાર આપણે ગોળાકાર માનીશું. બરાબર. સફરજનનું ઘનફળ. ઓકે. તો 3 સેમી ત્રિજ્યા વાળા સફરજનનું ઘનફળ કેટલું થશે? 4/3 પાઈ અને 3 નો ઘન. પાઈ r નો ઘન થાય એટલા માટે. બરાબર. તો 4/3 પાઈ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 3 ઉડી ગયા. 3 3 9 9 4 36 પાઈ. ઓકે. હવે આપણે શું કરીએ? 6 સેમી ત્રિજ્યા વાળા. તો 6 સેમી ત્રિજ્યા વાળા સફરજનનું ઘનફળ તો કેટલું થઈ જશે? 4/3 પાઈ અને અહીંયા મૂકી દઉં 6 નું ઘન. એટલે શું થઈ જશે? 4/3 પાઈ ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. ઓકે. તો અહીંયા કેટલા થઈ જશે? 3 2 6. ઓકે. 2 છંક 12 12 છંક 72. ઓકે. અથવા તો 6 36 અને 4 દુ 8. તો 36 ગુણ્યા 8 કરવાના થશે. તો 8 છંક 48. બરાબર. 4 આયા. 8 તરી 24 ને 4 28. 288. તો આપણું ઘનફળ કેટલું થયું? 288 પાઈ. હવે આપણે એ રીતે કરી શકીએ કે ભાઈ 36 પાઈ ઘનફળ હતું ત્યારે પેનનો કલર જરાક ચેન્જ કરું. બરાબર. 36 પાઈ ઘનફળ હતું ત્યારે એનો ભાવ કેટલો હતો? 8 રૂપિયા. તો 288 પાઈ ઘનફળ હોય ત્યારે કેટલો થાય? તો જવાબમાં શું થશે? 288 પાઈ ગુણ્યા 8 ભાગ્યા 36 પાઈ. ઓકે. ચલો પેલા તો પાઈ પાઈ ઉડી ગયા. હવે તમે 288 ભાગ્યા 36 કરો. બરાબર. તો 288 ભાગ્યા 36 કરીએ તો 36 8 288 મળે. બરાબર આપણને. તો અહીંયા આપણો જવાબ કેટલો થયો? 8. તો 8 ગુણ્યા 8 તો કેટલો ભાવ થઈ જશે? 64 રૂપિયા. અહીંયા એની કિંમત કેટલી થઈ જશે? 64. ક્લિયર થઈ ગયું? તો જુઓ અહીંયા જેમ જેમ તમે મતલબ કે ઘનફળમાં તમારી ત્રિજ્યા ડબલ હોય તો ભાવ ડબલ થશે નહીં. તમારે એના આધારે શું શોધવું પડશે? ઘનફળ શોધવું પડશે. પછી જે સામેવાળી ત્રિજ્યા આપેલું છે એનું પણ ઘનફળ શોધવું પડશે. પછી ઘનફળનો જવાબ કન્ક્લુડ કરવાનો છે. અને તમને સફરજન ત્રિજ્યા ઉપર માપીને મળતું નથી આપણને સફરજન એના વજન કદના આધારે મળતું હોય છે. બરાબર. ચલો આગળ વધીએ. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો જો મિત્રો આમ જનરલી આપણને આ વર્તુળાકાર લાગે સિક્કો, પણ તમે જોશો તો 5ના સિક્કાની આ રીતે સાઈડમાં થોડી હાઈટ દેખાશે. બરાબર. તો એ કયો આકાર થઈ જશે? નરાકાર થઈ જશે. કયો થઈ જશે? નરાકાર. અને નરાકારનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર h. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આગળ છે MCQS. તો પહેલો MCQS જોઈએ આપણે. બરાબર. 3 સેમી 4 સેમી અને 5 સેમી 3 એવા અલગ અલગ ગોળ આપેલા છે. બરાબર. તો r1 બરાબર કેટલો લઈ લઈએ? 3 સેમી. r2 બરાબર કેટલો લઈ લઈએ? 4 સેમી. ઓકે. અને r3 બરાબર કેટલું લઈ લઈએ? 5 સેમી. ઓકે. આવા 3 ગોલક ભેગા કરવાના છે. અને એ ગોલક મતલબ કે લાડવા નાના એ લાડવા બધા ભેગા કરીને એક મોટો લાડવો બનાવવાનો છે. બરાબર. તો એ લાડવાની ત્રિજ્યા તમારે શોધવાની છે. આની r1 આપી દીધી, આની r2 આપી દીધી અને આની કેટલી આપી દીધી? r3. બરાબર. કલર જરા ચેન્જ કરી લો. ઓકે. એક સેકન્ડ મિત્રો, એનું એ થઈ ગયો. ડન. તો ચલો અહીંયા આપણે શું કરીશું? આનું સૂત્ર શું થશે? 4/3 પાઈ r1 નો ઘન. શું કહે છે? જો અહીંયા ત્રિજ્યા વાળા 3 ગોળાઓને ઓગાળીને એક મોટો ગોળો બનાવવાનો છે. તો બસ તો અહીંયા બધાનું ઘનફળનું શું થશે? સરવાળો. તો 4/3 પાઈ r2 નો ઘન વત્તા 4/3 પાઈ r3 નો ઘન બરાબર 4/3 પાઈ r નો ઘન. આ બધામાંથી 4/3 પાઈ શું થશે? સામાન્ય નીકળશે. તો r1 નો ઘન પ્લસ r2 નો ઘન પ્લસ r3 નો ઘન બરાબર 4/3 પાઈ નો ઘન. હવે શું થશે? 4/3 પાઈ 4/3 પાઈ બધી બાજુ કોમન છે તો ઉડી જશે. ઓકે. અહીંયા કેપિટલ r આવશે. બરાબર. r નો ઘન. તો આપણને શું મળ્યું? r1 નો ઘન પ્લસ r2 નો ઘન પ્લસ r3 નો ઘન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ r નો ઘન. ચલો r1 ની કિંમત કેટલી આપેલી છે? 3 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 5 નો ઘન.
બરાબર 8 નો ઘન. તો 3 નો ઘન કેટલો થશે? 27. 4 નો 4 4 16, 16 4 64 વત્તા 5 નો કેટલો થઈ જશે? 125 બરાબર 8 નો ઘન. ઓકે, તો 27 વત્તા 64 કરીએ બરાબર, તો કેટલા થઈ જશે? 7 64 પ્લસ 27, તો 7 4 11 ને 1 એટલે કેટલા? 91 થઈ ગયા વત્તા 125 તો કેટલા થઈ જશે? 6. અહીંયા 9 ને 1 11 વિધિ પરી 1 216 બરાબર. તો 216 બરાબર r નો ઘન. તો 216 કોનું ઘનમૂળ છે મિત્રો? 216 6 નું ઘનમૂળ છે, એ આપણને યાદ હોવું જોઈએ. તો r બરાબર કેટલા મળશે? 6 સેમી. તો જો મિત્રો અહીંયા આપણને ખ્યાલ આવે કે આમ જોવા જઈએ તો 3 સેમીનો એક લાડવો આપે, 4 સેમીનો એક લાડવો આપે, 5 સેમીનો એક લાડવો આપે અને સામે 6 સેમીનો એક લાડવો આપે, ત્યારે તમારે ટોટલી આ ત્રણેય લાડવાઓનો સરવાળો 6 સેમી જેટલું થઈ જશે. હવે તમને આ બાબતે તમને કોઈ છેતરી ના જાય એ પણ આપણે ધ્યાન રાખીએ. તો તમને કોઈ એવી ઓફર કરે કે હું તમને 4 સેમીનો એક લાડવો આપું ને એક 5 સેમીનો લાડવો આપું, બંને લાડવા જોડી આપું અથવા તો એક 6 સેમીનો આપું, છતાંય આપણે 6 સેમી આપણે એવું વિચારીએ કે 3 ને 4 પેલા 4 ને 5 9 સેમી થઈ ગઈ ત્રિજ્યા, તો એ મોટું થઈ જશે. ના મિત્રો, એ નાની ત્રિજ્યાવાળા બંને લાડવા ભેગા કરીશું છતાંય 6 સેમી જેટલું તો થઈ શકશે નહીં. 5 અને 4 બંને ત્રિજ્યાવાળા લાડવા અલગ અલગ લઈ ભેગા કરશો તો પણ એ 6 સેમી જેટલું થશે નહીં. હા, હજુ એમાં એક તમે 3 સેમી વાળો લાડવો એડ કરો તો તમારી સેમ એવું ને એવું પિઝાના કેસમાં થાય છે મિત્રો. તમે 5 સેમી ત્રિજ્યાવાળા છે ને 3 પિઝા આપી દે છતાંય, અને એવું કે હું તમને 10 સેમી વાળો એક આપું અને 5 સેમી વાળા 3 આપું, છતાંય 10 સેમી વાળાની ત્રિજ્યા વધારે થશે બરાબર. કારણ કે જો આ બધાનું ઘનફળ કેટલું થશે? 25 પાઈ 5 સેમી, 5 સેમી વાળા છે એટલે બધાનું ઘનફળ કેટલું, સોરી ક્ષેત્રફળ કેટલું થશે? 25 પાઈ બરાબર અને 25 પાઈ. જ્યારે આ 10 સેમી વાળો હશે એટલે 10 નો વર્ગ કેટલું થાય? 100. તો સીધું આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 100 પાઈ. ઓકે, તો ઘણી જગ્યાએ તમને આવી ઓફરો જોવા મળતી હોય છે કે આના સાથે આટલા માપવાળા પિઝા ફ્રી, આટલા સેમી વાળા પિઝા ફ્રી. તો આપણે હંમેશા જે સૌથી વધારે ત્રિજ્યા વાળો હોય એ જ પિઝા પ્રિફર કરવાનો, જો ખાતા હોય તો. ના ખાતા હોય મારી જેમ તો કોઈ પ્રશ્ન નથી. ચલો આગળ વધીએ. બાજુમાં આપેલા શો પીસમાં સમઘનનું કુલ પૃષ્ઠ પર એ અર્ધગોલક બરાબર, અર્ધગોલકનું વર્તુળનું પૃષ્ઠફળ છે બરાબર. અર્ધગોલક વર્તુળ છે અહીંયા, પૃષ્ઠફળ બી અને અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ સી હોય તો તે શો પીસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જુઓ મિત્રો, આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા તો એ એટલે કે આખા સમઘનનું ક્ષેત્રફળ આવી ગયું, વત્તા બી એટલે કે આ અર્ધગોલકનું ક્ષેત્રફળ આવી ગયું. પણ હવે તમે એક વસ્તુ વિચારો કે તમે કોઈ વસ્તુ છે ઉપરનું લેયર છે એના પર ઢાંકી દીધું બરાબર, અર્ધવર્તુળ મૂકી દીધું. હવે એની નીચે આ ભાગ પોલો છે, લાલ કલરનો ભાગ જુઓ, આ ભાગ પોલો છે કે કેવો છે એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. જો કલર કામ કરવાનું થશે તો તમે આના ઉપર કલર કામ કરશો અને આ યલો કલરનું છે એના પર કલર કામ કરશો. આ જે ભાગ દેખાય છે તમને રાઉન્ડ, જો રેડમાંથી હું વ્હાઈટ કરી દઉં છું. હવે આ ભાગ ઉપર તો ચલો રેડ જ કરું તમારા માટે, થોડું ડાર્ક. હવે આ ભાગ ઉપર તો આપણે જે કલર કરી કોઈને દેખાવાનો જ નથી આપણને બરાબર, એટલે આ ભાગ આપણે ગણવાનો નથી. તો પછી સૂત્ર શું થાય? આનું કુલ ક્ષેત્રફળ એ આપી દીધું છે તો એ વત્તા આનું ટોટલ બી. પણ તમે જુઓ તો એમાંથી આટલો ભાગ આપણને દેખાવાનો નથી, જે અર્ધવર્તુળથી ઢંકાઈ ગયો છે. તો આ સી ભાગ આપણને દેખાવાનો નથી, તો પછી આપણે સી ભાગ શું કરવો પડશે? દેખાતો નથી તો એને માઇનસ કરવું પડશે. તો આપણું ક્ષેત્રફળ શું થઈ જશે? એ પ્લસ બી પ્લસ સોરી એ પ્લસ બી માઇનસ સી. તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન બી. ઓકે, જો આવું આવું તમને ક્ષેત્રફળ શોધવાનું કે પૃષ્ઠફળ શોધવાનું કે તો સૂત્ર શું થશે? એલનો 6l² એટલે કોનું આવ્યું? સમઘનનું પૃષ્ઠફળ વત્તા 2πr² એટલે કોનું આવ્યું? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એમાંથી એક વર્તુળાકાર ભાગ જે સી ભાગ છે એ તો આપણને દેખાવાનો નથી, જે સમઘનનું જે આપણે ગણી લીધું છે 6l² ની અંદર બધું કાઉન્ટ થઈ ગયું બરાબર, આખું સમઘનનું આવી ગયું. પણ એ ભાગ આપણને દેખાવાનો નથી, તો એને બાદ કરીએ તો પછી શું થઈ જશે? πr². તો 2πr² માંથી 1πr² જાય તો કેટલું રહેશે? 1πr². તો જો આવો તમને આકાર આપેલો હોય તો પછી આપણે આ સૂત્ર વાપરીને દાખલો ગણવાનો રહેશે બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે શંકુના ઘનફળનો ગુણોત્તર, અહીંયા તમને જો મિત્રો ઘનફળનો ગુણોત્તર આપી દીધો છે, તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3 હોય તો તેમની ઊંચાઈનો ગુણોત્તર શોધો. હવે અહીંયા શંકુની વાત થઈ છે બરાબર. ઓકે, તો ચલો સૂત્ર જ મૂકી દેવાનું. પહેલું તો બંનેની ઊંચાઈ અલગ અલગ હશે, ત્રિજ્યા પણ અલગ અલગ હશે. તો પહેલા એક શંકુ એ લઈએ. શંકુ એ માટે ત્રિજ્યા r1 અને ઊંચાઈ
h1 બરાબર h1 બરાબર. શંકુ બી માટે ત્રિજ્યા r2 લઈએ અને ઊંચાઈ h2 લઈએ. હવે તમને શંકુના ઘનફળનો ગુણોત્તર કેટલો આપી દીધો છે? શંકુ એ નું ઘનફળ ભાગ્યા શંકુ બી નું ઘનફળ બરાબર કેટલો આપી દીધો છે? 4/5. ક્લિયર? ચલો હવે કિંમતો મૂકીએ આપણે. તો શંકુનું ઘનફળ શું થાય? 1/3 પાઈ r સ્ક્વેર h, એટલે કે અહીંયા 1 1 આવશે. શંકુ બી ની વાત કરીએ તો 1/3 પાઈ r2 સ્ક્વેર h1 બરાબર 4/5. આ તો ઉડી જવાનું. ઓકે, તો હવે શું થશે મિત્રો? તો અહીંયા જુઓ, હવે તમને મળ્યું r1 નો સ્ક્વેર h1 ભાગ્યા r2 નો સ્ક્વેર h2 બરાબર 4/3. હવે ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આપેલો છે તમને? 2/3 આપેલો છે. કેટલો? સોરી, 4/5. તમને ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આપેલો છે? 2/3. તો હું ત્રિજ્યાનો આ રીતે લખી શકું, r1 નો સ્ક્વેર ભાગ્યા r2 નો સ્ક્વેર, સોરી r1 ભાગ્યા r2 નો કૌંસ બાર સ્ક્વેર ગુણ્યા h1 ભાગ્યા h2 બરાબર 4/5. તો હવે r1 કેટલો છે આપેલો છે? ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 નો વર્ગ h1 ભાગ્યા h2 બરાબર 4/5 બરાબર. તો 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. 3 નો 9 ડોટ h1 ભાગ્યા h2 બરાબર 4/5. હવે આપણે તો ઊંચાઈનો ગુણોત્તર માંગ્યો છે, એટલે કે h1 ભાગ્યા h2 માંગ્યું છે. તો પછી આપણે શું કરીશું? 9 ને અહીંયાથી જમણી બાજુ લઈ જવા પડશે, 4 ને પણ કઈ બાજુ લઈ જવા પડશે? જમણી બાજુ. તો જુઓ, h1 ભાગ્યા h2 અહીંયાના 4/5 એમને મૂકી દો. ઓકે, હવે આ 9 ભાગાકારમાંથી આ જમણી બાજુ આવે તો ક્યાં જશે? ગુણાકારમાં. આ 4 ઉપરથી આવ્યા તો આ બાજુ આવશે તો ક્યાં જશે? નીચે 4. તો 4 4 ઉડી જાય તો આપણો જવાબ શું થઈ ગયો? 9/5. એટલે આપણો જવાબ થશે 9/5. કેટલો થઈ જશે? 9/5. તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન એ, 9/5. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો ગોલકની ત્રિજ્યામાં 50% નો વધારો કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય? બરાબર. હવે મિત્રો આ એક સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર. આને પછી જોઈએ, પહેલા આપણે એક 7મું ક્વેશ્ચન જોઈ લઈએ. બરાબર. એના આધારે પછી આપણને પેલું સમજવામાં થોડી આસાની રહેશે. એ કેવી રીતે હું તમને સમજાવું છું. એક r ત્રિજ્યાવાળા ગોળાની ત્રિજ્યા 2 ગણી કરતા તેનું ઘનફળ કેટલું થાય? તો મેં તમને કીધું છે કે જ્યારે ત્રિજ્યા વધારવાની કે ઘટાડવાની થાય ત્યારે તમારે શું કરવાનું? બેઝિક ત્રિજ્યા, શરૂઆતની ત્રિજ્યા કેટલી રાખવાની? r બરાબર 10 સેમી. ફિક્સ છે, 10 જ રાખવાનું. બરાબર. હવે શું કહે છે? r ત્રિજ્યા હતી, r બરાબર 10 લઈ લીધા. હવે 2 ગણી કરીએ તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 20 સેમી. તો ઘનફળ કેટલા ગણું થાય? તો ઘનફળનું સૂત્ર આપણને ખબર છે, 4/3 પાઈ r1 નો ઘન ભાગ્યા 4/3 પાઈ r2 નો ઘન. આ તો ઉડી જવાનું. ઓકે, તો ચલો, r1 કેટલો આપેલો છે? 10 નો ઘન ભાગ્યા અહીંયા કેટલો આપેલો છે? સોરી, અહીંયા 20 નો ઘન. બરાબર. તો અહીંયા શું થઈ જશે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. અહીંયા શું થઈ જશે? 20 ગુણ્યા 20 ગુણ્યા 20. તો અહીંયા 10 દુ 20, 10 દુ 20, 10 દુ 20. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા? 1/8. તો તમે જોઈ શકો છો કે અહીંયા 1 હતું, એના કેટલા ગણું થઈ ગયું? 8 ગણું. એટલે જ્યારે પણ તમે મિત્રો ઘનફળ શોધતા હોય, ક્લિયર, ઘનફળ શોધતા હોય એ વખતે તમને એવું કે કેટલા ગણું છે કે શું ગણું છે, તો ઉપરવાળું જે આપણું શરૂઆતનું છે ને એની જગ્યાએ અહીંયા 1 હોવો જરૂરી છે. એના સાપેક્ષે અહીંયા ખબર પડશે કે 8 ગણું છે. જો અહીંયા 2 હોત ને અહીંયા 8 લખું તો એનો મતલબ એ ના થાય, અહીંયા તો 2 4 8 કરવા જ પડે આપણે, તો ખબર પડે કે આ 4 ગણું થાય છે. સમજ્યા? તો ઉપર 1 હોવો આવશ્યક છે. ઉપર 1 હોય એના આધારે તમે નક્કી કરશો કે નીચેનું 8 ગણું છે કે કેટલા ગણું છે. બરાબર. કારણ કે કોઈ પણ વસ્તુ કે આપણે એમ કે મારી જોડે જે પૈસા હતા એના 2 ગણા થઈ ગયા, તો 5 લાખ હોય તો કેટલા થઈ ગયા? 10 ગણા. પણ હકીકતમાં 5 નું જો તમે 1 તરીકે એઝ્યુમ કરશો તો જ નીચે ભાગાકારમાં 2 આવશે. કારણ કે જો 5 લાખ ભાગ્યા 10 લાખ, તો 5 ના 10 લાખ થઈ ગયા તો કેટલા ગણા થયા? તો હવે ખબર પડી કે આનો જો તમે 1 લીધો તો આ એના 2 ગણા થયા. જો 5 લાખ ના 15 ગણા થઈ ગયા તો 5 લાખ ભાગ્યા 15 લાખ. બરાબર. તો 5 ના 15 લાખ થઈ ગયા તો હવે તમને ખબર પડી કે કેટલા ગણા થઈ ગયા? 3 ગણા થઈ ગયા. તો અહીંયા 1 આવવું જરૂરી છે. તો એટલા માટે મેં તમને કીધું કે અહીંયા આપણું 1 આવ્યું એટલે આપણે નક્કી કર્યું કેટલા ગણા થઈ ગયો? 8 ગણું થઈ ગયું. બરાબર. હવે એ જ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને આ ક્વેશ્ચન સમજીએ. જો ગોલકની ત્રિજ્યામાં 50% નો વધારો કરવામાં આવે તો ચલો, ગોલકની ત્રિજ્યા શરૂઆતમાં r1 હતી બરાબર 10. તો r1 10 ના 50%, 10 ના 50% કેટલા થાય? 5 થાય. ઓકે, ના ખબર પડે તો 10 ગુણ્યા 50/100 કરી લો. બરાબર. એટલે કે કેટલા મળશે? 5. ઓકે, તો નવી ત્રિજ્યા 50% નો વધારો કરો છો તો 10 + 5
50% 5 થાય 10 ના, તો નવી ત્રિજ્યા કેટલી થઈ ગઈ 15. તો ઘનફળ કેટલા ગણું થાય? તો ચલો જોઈએ. 4/3 પાઈ r1 નો ઘન ભાગ્યા 4/3 પાઈ r2 નો ઘન. ઓકે, તો આ તો ઉડી જવાનું, ફિક્સ જ છે. હવે r1 કેટલો આપેલો છે? આપણે r1 ને 10 લીધું તો 10 નો ઘન ભાગ્યા આ કેટલું થઈ જશે? 15 નો ઘન. 10 નો ઘન એટલે કેટલું થઈ જશે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. 15 નો ઘન એટલે કેટલું થઈ જશે? 15 ગુણ્યા 15 ગુણ્યા 15. તો અહીંયા 2 પંચા 10, 2 5 તરી 15, 5 દુ 10, 5 તરી 15. બરાબર? ઓકે, 5 દુ 10 ને 5 તરી 15. તો આપણો જવાબ શું થયો મિત્રો? 2 ગુણ્યા 2 અને નીચે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણો જવાબ થઈ ગયો 8/27. પણ મેં હાલ થોડી જ વાર પહેલા તમને વાત કરી કે આપણે જ્યારે ગણવાની વાત થાય ત્યારે ઉપર 1 રાખવો આવશ્યક છે. ઓકે, નીચે ગમે તે એનાથી કઈ ફરક પડતો નથી. તો ઉપર 1 રાખવા માટે આપણે શું કરવું પડશે? 8 ને નીચે લાવવા પડશે. એટલે કે છેદનો છેદ અંશ થાય, એટલે કે અંશ હોય એ છેદનો છેદ હોય, તો 8 ને ક્યાં લાવી દઉં? નીચે. તો 1/27/8. હવે તમે આ એકની કમ્પેરિઝન જુઓ, કેટલો વધારો થાય છે? 27/8 જેટલો ઘનફળમાં વધારો થાય છે. તો આપણો ઓપ્શન આવશે એ. હવે મિત્રો અહીંયા ઓપ્શનમાં તો નથી આપ્યું, પણ બાય ચાન્સ આવો પણ જવાબ હોય 8/27, અને અહીંયા આપણો જવાબ 8/27 એટલે ફટ દઈને આપણે ઓપ્શન ડી ટીક કરી દઈએ. પણ ના મિત્રો, મેં તમને કીધું એ રીતે જ્યારે પણ તમે સરખાવતા હોય ત્યારે ઉપર 1 જ રાખવાનું. જો આનું આ ટકાવારીમાં દર્શાવતા હોય તો ઉપર 100% રાખવાના અને નીચે પેલા ટકા. આનું આ જ વસ્તુ જો તમને એવું પૂછ્યું હોત ને કેટલા ટકા ઘનફળમાં વધારો થાય, તો આપણો ક્વેશ્ચન કંઈક આવો હોત. અહીંયા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ને અહીંયા કેટલા થઈ ગયા હતા? 15 ગુણ્યા 15 ગુણ્યા 15. બરાબર? તો અહીંયા 15 નો ઘન કેટલો થાય મિત્રો? 15 નો વર્ગ 225, ને 225 ગુણ્યા 15 કરીએ એટલું. બરાબર? તો 1000. તો 225 ગુણ્યા 15 કરો, 225 ગુણ્યા 15. બરાબર? તો 225 80 થી જ આવશે. 5 5 25, વિધિ પરી 2, 5 10 નો 2 12, વિધિ પરી 1, 5 10 ને 1 11. બરાબર? તો 5 7 3, ઓકે, 337.5. પણ જો આ ટકાવારી પૂછ્યું તો મેં તમને શું કીધું? ઉપર 100% રાખવાના. તો અહીંયા 100 કરો તો પછી અહીંયા એક પોઈન્ટ કાપવો પડશે તમારે. તો આ પોઈન્ટ કાપી દો. તો તમારો કેટલો વધારો થયો? 337.5% નો વધારો થયો. જો ટકાવારીમાં પૂછ્યું હોત તો અહીંયા જવાબ શું થયો? 337.5. પણ અહીંયા ખાલી કેટલા ગણું કીધું છે, તો ગણામાં મેં તમને કીધું એ પ્રમાણે ઉપર તમારે કેટલો રાખવાનો? 1 જ રાખવાનો. બરાબર? બાકી બધું છેદમાં લઈ જવાનું. ક્લિયર? ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 8 ત્રિજ્યા વાળા ગોળાની ત્રિજ્યામાં 2 ગણી કરવામાં આવે. ઓકે, ચલો. તો મેં તમને કીધું શરૂઆતમાં r1 લઈ લઈએ 10 અને r2 લઈ લઈએ 2 ગણી કરવાની છે, એટલે કેટલી થઈ જશે? 20. પેલા જેવો સેમ દાખલો છે, પણ જવાબ થોડુંક માઇનોર ચેન્જ થાય છે. જોઈ લઈએ કેવી રીતે. સેમ આનો આ દાખલો છે મિત્રો, પણ જવાબ કેવી રીતે ચેન્જ થાય છે જોઈએ. અહીંયા શું કહે છે? તેનું ઘનફળ ખાલી જગ્યા ગણું થાય, અને અહીંયા શું કહે છે? ઘનફળમાં ખાલી જગ્યા ગણો વધારો થાય. તો જોઈએ હવે. તો અહીંયા શું થશે? 4/3 પાઈ r1 નો ઘન 4/3 પાઈ r2 નો ઘન. તો આ 4/3 પાઈ 4/3 પાઈ ઉડીએ તો અહીંયા r1 શું થઈ જશે મિત્રો? r1 આપણે 10 લીધો હતો, તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10. r2 કેટલો લીધો હતો? 20 ગુણ્યા 20 ગુણ્યા 20. બરાબર? તો અહીંયા 10 દો 20, 10 દો 20 અને 10 દો 20. તો ઉપર કશું નથી તો 1 રહેશે. બરાબર? ને નીચે 8 થઈ ગયા. હવે પ્રશ્ન શું હતો? અહીંયા પ્રશ્ન શું હતો? ઘનફળ ખાલી જગ્યા ગણું થાય. તો ઘનફળ કેટલું થયું? 8 ગણું થઈ ગયું. 1 માંથી 8. પણ અહીંયા શું કહે છે? ઘનફળમાં ખાલી જગ્યા ગણો વધારો થાય. તો વધારો કેટલો થયો? તો 1 હતું એનું 8 થઈ ગયું. તો કેટલાનો વધારો થયો? 7 ગણો વધારો થયો. કેટલા ગણો વધારો થયો? 7 ગણો વધારો થયો. અહીંયા વધારો થયો એ પૂછ્યું છે, કેટલા ગણું થયું એ પૂછ્યું નહીં. કેટલા ગણો વધારો? હવે જો ઓપ્શનમાં 8 છે કે આપણે ફટ દઈને 8 ટીક કરી લઈએ, પણ રકમ 2 વખત વાંચવાની હું વારંવાર કહું છું કે ટૂંકા પ્રશ્નો હોય તો રકમ મિનિમમ આપણે 2 વખત વાંચવાની થશે. ઓકે, તો અહીંયા તમને શું કીધું? ઘનફળમાં ખાલી જગ્યા ગણો. જો ખાલી જગ્યા ગણો વધારો શબ્દ ના હોત તો આપણો જવાબ 8 જ આવતો. બરાબર? પણ 1 થી વધીને 8 થયું તો કેટલી ગેપ આવી? 7 ની ગેપ આવી. તો વધારો કેટલો છે? 7 ગણો થશે. બરાબર? જો તમને ખાલી એટલું કીધું હોય આટલા ગણું થાય તો જવાબ 8 આવે, પણ અહીંયા વધારો કીધું છે તો આપણો ઓપ્શન થશે સી, 7 ગણો. બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 8 ત્રિજ્યા વાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલા શંકુનું મહત્તમ ઘનફળ. તો ચલો એક અર્ધગોલક દોરી દઈએ પહેલા. બરાબર? આમાંથી શંકુ બનાવવો તો મેક્સિમમ હાઈટ આટલી જ મળે. હાઈટ કોના જેટલી મળે? ત્રિજ્યા જેટલી મળે. તો શંકુ માટે ત્રિજ્યા તો r જ લઈ લઈએ. ત્રિજ્યા કેટલી લઈ લઈએ? r. ઓકે, પછી ઊંચાઈ h લઈએ. પણ અહીંયા અર્ધગોલકમાંથી કોતરવાનું છે. બરાબર?
હવે અર્ધગોલકમાંથી કોતરવાનું છે એટલે એની મેક્સિમમ ઊંચાઈ આપણને કેટલી મળશે મિત્રો? એની ત્રિજ્યા જેટલી જ મળવાની અર્ધગોલકની, બરાબર? એટલે આપણે ઊંચાઈ r થઈ જશે. ઓકે, હવે શું કહે છે? ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર શું થાય? 4/3 પાઈ r1 નો પાઈ r સ્ક્વેર h. ઓકે, શું થઈ જશે? 1/3 પાઈ r સ્ક્વેર h. આ છે શંકુનું ઘનફળ. તો 1/3 પાઈ r ની જગ્યાએ કેટલા મૂકી દો મિત્રો? r ની જગ્યાએ r સ્ક્વેર જ રહેશે, h ની જગ્યાએ r મૂકી દો તો શું થશે? 1/3 પાઈ r નો ઘન. તો ચલો અહીંયા મિસ્ટેક છે મિત્રો, અહીંયા 1/3 1/4 કરવાનું ભૂલી ગયા છે, બરાબર? તો અહીંયા 1/4 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા પણ 1/4 ને અહીંયા 1/3 આવશે. તો આપણો જવાબ થઈ જશે 1/3 પાઈ r નો ઘન. ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે, બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આ તો થઈ ગયો આપણો, બરાબર? બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર. ઓકે, અહીંયા ગોલકની સપાટીના ક્ષેત્રફળનું કીધું છે, બરાબર? તો અહીંયા r1 સ્ક્વેર લઈ લઈએ આપણે અને r2 સ્ક્વેર આપણને આપેલો છે. મેં કીધું ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે તમારે r1 સ્ક્વેર r2 સ્ક્વેર લેવાનું. એમ થાય તો ચલો આખું લઈ લઈએ, 4/પાઈ 4/પાઈ. પણ મિત્રો એ તો ઉડી જ જવાનું છે ને એન્ડમાં, તો એટલે 1/2 મળ્યો. ઓકે, તો પછી એનું ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય? r1/r2 લેવા જશું તો 1 નો વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. વર્ગમૂળમાં 2. તો ત્રિજ્યા કેટલી મળી? વર્ગમૂળમાં 2. હવે તમારે શું લેવાનું છે? ગોલકનું ઘનફળ. તો 4/3 પાઈ r1 નો ઘન ભાગ્યા 4/3 પાઈ r2 નો ઘન. આ ગોલકનું સૂત્ર. તો આ તો ઉડી જ જવાના, એટલે ફક્ત આપણે શું લેવાનું? r1 નો ઘન ભાગ્યા r2 નો ઘન. ઓકે, તો ચલો r1 ભાગ્યા r2 નો ઘન. તો r1 ભાગ્યા r2 નો ઘન આ રીતે લખી શકું. તો r1 કેટલો છે? 1. r2 કેટલો મળ્યો? વર્ગમૂળમાં 2 નો ઘન. તો r1 નો ઘન 1 અને વર્ગમૂળમાં 2 નો ઘન 2 વર્ગમૂળમાં 2 થાય. ઓકે, કારણ કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 હોય તો આ 2 થઈ જશે અને ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે 2 વર્ગમૂળમાં 2. તો આપણો જવાબ થશે 1/2 વર્ગમૂળમાં 2. આપણો જવાબ આવશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દવાની કેપ્સ્યુલ કયા? ઓકે, સિમ્પલ જ છે મિત્રો, આપણે બધાએ કેપ્સ્યુલ કરેલી જ હશે. તો કેપ્સ્યુલનો આકાર કંઈક આવો હોય છે, બરાબર? ઓકે, તો ઉપર એક અર્ધગોલક, નીચે એક અર્ધગોલક, બરાબર, અને વચ્ચે નળાકાર. તો નળાકાર, અર્ધગોલક, ઓકે, અને આ પણ શું થઈ જશે? અર્ધગોલક. હવે જોતા જ ખ્યાલ આવશે, નળાકાર, એક નળાકાર, બરાબર, અને 2 અર્ધગોળા. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? સિમ્પલ છે મિત્રો, રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે કે શંકુની વક્ર સપાટી. કારણ કે જો આ સપાટી ફરીથી કહો, અહીંયા લાલ કલર કરી બતાવો, એ સપાટી આપણને દેખાવાની નથી. આ રમકડું જોઈન્ટ થઈ ગયું છે કે આ સપાટી જે છે બંનેની આપણને દેખાવાની નથી. એટલે શંકુની ફક્ત વરેલી સપાટી એટલે વક્ર સપાટી લેવાની છે, બરાબર? શંકુની પણ કઈ સપાટી લેવાની છે? આપણે વક્ર સપાટી લેવાની છે, બરાબર? ઓકે, તો શંકુની કલર ઓકે, શંકુની પણ કઈ આવશે? વક્ર સપાટી, બરાબર, અને અર્ધગોળકની કઈ આવશે? અર્ધગોલકની પણ કઈ આવશે? વક્ર સપાટી, બરાબર? તો ચલો અર્ધગોલકની વક્ર સપાટી કેટલી થાય? 2 પાઈ r સ્ક્વેર. શંકુની કેટલી થાય વક્ર સપાટી? પાઈ r l. તો આમાંની કોમન શું નીકળશે? પાઈ r કોમન નીકળશે તો 2r આવશે, બરાબર? r સ્ક્વેર હતો એટલે 1r બહાર નીકળી ગયું એટલે 1r રહ્યો, 2 તો એમને એમ આયા, વત્તા અહીંયાથી પાઈ r નીકળી ગયું તો શું રહેશે? l. તો પાઈ r કૌંસમાં 2r વત્તા l. તો આ રહ્યો ઓપ્શન એ આપણો જવાબ, બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો સિમ્પલ જ છે મિત્રો, ગોળાનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન. આપણે ઘણી બધી વખત યુઝ કરી લીધું, બરાબર? ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં બસ આટલા સુધી જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને હા, ખાસ તમારા મિત્રો સુધી તમારા મિત્રો સુધી ફોરવર્ડ પણ કરજો, શેર પણ કરજો. ઓકે, તમને તમારી કોઈ પણ કમેન્ટ હોય તો નીચે ફીડબેકમાં લખી શકો છો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કોઈ પણ નવી નોટિફિકેશન હોય તો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાર સુધી તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઓકે, હવે બોર્ડની પરીક્ષા આવી છે તો ઓછા સમયમાં વધારેથી વધારે MCQs કવર થઈ શકે એટલે આપણી વિડીયો સિરીઝને કન્ટિન્યુઅસ રાખજો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.